મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ, જેમાં 21 મંત્રીઓએ શપથ લીધા છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કુલ 26 મંત્રીઓ રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસરિયા, ડૉક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રીઓએ સ્વતંત્ર હવાલા તરીકે શપથ લીધા. તો આ સાથે કાંતિ અમૃત્યા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહિદા, કમલેશ પટેલ, પીસી બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. નવા મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા. આ સાથે ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી રાખવામાં આવી નથી, એટલે કેબિનેટ કક્ષાએ એક પણ મહિલા મંત્રીને રાખવામાં નથી આવ્યા. સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નથી. નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે અને નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મયુર પરીખ જોડાયા છે. મયુરજી, સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં તો 26 મંત્રીઓનું નવું ટીમ આખી ભૂપેન્દ્ર સરકારમાં બની છે. કઈ રીતે જુઓ છો અને કઈ રીતે બેલેન્સ થયું છે આ? જુઓ, હવે 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણીથી પહેલા જ પાલિકાની ચૂંટણી આવવાની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આ મહત્વનું પગલું ઉચક્યું છે, એમાં શંકા નથી. તમામ મંત્રીઓ પાસે રાજીનામા માંગી લેવાયા હતા. 4 મંત્રીઓના રાજીનામા જે સ્વીકારાયા નથી, કેમ કે એમને રિપીટ કરવાના હતા, તો કોઈ જરૂર નહોતી. પરંતુ રાજીનામા તો એમના પણ કાગળિયા પર એકવાર રજૂ કરી દેવાયા હતા. હવે વિષય એવો છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી સૌથી વધુ મારા ખ્યાલથી 8 કે 9 જેટલા મંત્રીઓ જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છથી છે. એટલે એ વિસ્તારમાં થોડું ફોકસ વધારે હોય તેવું અત્યારે દેખાય છે. દક્ષિણ ગુજરાતમાંથી 6, મધ્યમાંથી મારા ખ્યાલથી 6 કે 7 જ છે. એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છને એક પ્રાધાન્ય મળ્યું છે આ મંત્રીમંડળમાં. અને ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જે છે, સુરતની મજૂરા સીટ ઉપરથી જીતેલા, ઇફ આઈ એમ નોટ રોંગ, અને યુવા પણ છે અને હવે ડેપ્યુટી સીએમ પણ રહેશે. એટલે એમનું કદ જે છે એ પહેલા કરતા વધુ મજબૂત બની ગયું છે. એક વાત સ્પષ્ટ છે કે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટી હવે આગળ વધી રહી છે અથવા આંદોલન કરી રહી છે, અને 20 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો ભારતીય જનતા પાર્ટીએ આ વિધાનસભાની ચૂંટણીમાં કરવાનો છે. એટલે આખી જે કવાયત લેવાઈ છે હાથમાં, એ કવાયત એ જ વાતને લઈને લેવાઈ છે કે કઈ રીતે વિધાનસભાની ચૂંટણી માટે જે નવા મંત્રીઓ, નવા ચહેરાઓને સ્થાન આપે. હવે તમે મોટા જે ચહેરાઓની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, બચ્ચુ ખાબડ, મુળુ બેરા, કુબેર ડિંડોરી, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ, જગદીશ વિશ્વકર્મા, ભાનુબેન બાબરિયા, આ બધા દિગ્ગજ નેતાઓ છે. આ બધા દિગ્ગજ નેતાઓને પડતા મૂકવામાં આવ્યા છે. આનો સીધો અર્થ જ એ થાય છે કે નવા ચહેરાઓ સાથે એન્ટી ઇન્કમ્બન્સીને કાપવાનો આખો પ્લાન જે છે તે બનાવ્યો હોય એવું અત્યારે કહી શકાય છે. અને હવે જોવાનું એ છે, જો 3 છે, દર્શનાબેન વાઘેલા, આ સિવાય રીવાબેન જાડેજા અને મનીષા વકીલ, 3 જે મહિલાઓ છે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતથી 6 અને મધ્ય ગુજરાતમાંથી મુખ્યમંત્રી સહિત કુલ 7 જણાને સ્થાન અપાયું છે. જે જાતિગત સમીકરણ છે એમાં 8 નેતાઓ ઓબીસી માંથી આવે છે અને 7 પાટીદાર સમાજના નેતાઓ છે અને એસટી માંથી 4 નેતાઓ
અને એનસી માંથી 3 નેતાઓ જે છે એમને સ્થાન આપ્યું છે. એટલે એક રીતે બધું બેલેન્સ કરવાની કોશિશ કરી છે. નવા ચહેરાઓને એટલે સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે એક વાત બહુ સ્પષ્ટ છે કે નવા ચહેરાઓ હશે, એક યુવા તરીકે તેઓ કામ કરતા હશે, તો નવા મંત્રીઓ કંઈ વધારે બેટર રિઝલ્ટ આપી શકે અને ચૂંટણીમાં તેનો અસર પડી શકે તેવી સંભાવના છે. અને મારું એટલે માનવું છે કે આગામી પાલિકાની ચૂંટણી અને 2 વર્ષ પછીની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મોટું પગલું લેવાયું છે. જી, અને ખાસ કરીને તમે વાત કરી સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં એ સમજવું રહ્યું કે ખાસ કરીને વિસાવદરમાં જે આપણને ઘા લાગ્યો હતો ભાજપને ખાસ કરીને, અને એ ઘાને દૂર કરવા માટે વધારે પ્રાધાન્ય આપ્યું એવું સમજી શકાય? હા, નિશ્ચિતપણે આવું આપણે કહી શકાય. આમાં કંઈ બિલકુલ મારી દ્રષ્ટિએ કંઈ અયોગ્ય નહીં રહે કે આવું કે સૌરાષ્ટ્રમાં જે ભારતીય જનતા પાર્ટીને એક અઘરો સમય જોવો પડે એવી સંભાવના પેદા થઈ છે, ત્યારે આ સ્થિતિમાં જ તેમણે આ પગલું ઉચક્યું છે. અને નિશ્ચિતપણે ફોકસ સૌરાષ્ટ્ર તરફ એટલે પણ વધારે છે કારણ કે સૌરાષ્ટ્ર એ એવી જગ્યા છે કે 2 ચૂંટણી અગાઉ ભાજપને ઘણું ભારે પડી ગયું હતું અને ત્યારથી ભાજપ સમજી ગયું છે કે સૌરાષ્ટ્ર જે છે એને લાઇટલી નહીં લઈ શકાય. અને આ જ પરિસ્થિતિમાં તમે ધ્યાનથી જુઓ તો આમ આદમી પાર્ટી પણ જો જે જગ્યાએ અત્યારે એમને કોન્સન્ટ્રેટેડ છે એ છે સૌરાષ્ટ્ર. કોંગ્રેસ પાર્ટી પણ ત્યાંથી જ આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. અને તમે સંસદના દિવસો યાદ કરો તો રાહુલ ગાંધીએ સંસદમાં કહી દીધું છે કે અમે ભાજપને ખસેડવાની શરૂઆત અમે ગુજરાતમાં જીતશું અને ગુજરાતથી જ અમે અમારા વિજયનો પાયો નાખશું. એટલે રાહુલ ગાંધીએ પણ એક સમયે આવી રીતે ખુલ્લી ચેલેન્જ જે છે ભારતીય જનતા પાર્ટીને આપેલી છે. અને એટલે તમે જે કહ્યું એ પ્રમાણે કે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ ભાજપનું કદાચ વધારે ધ્યાન છે. તો આ સાથે તમે એક વાત કરી હતી ખાસ કરીને કે 2027ને ધ્યાને રાખીને કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે ગઈકાલે એક ખાનગી ચેનલમાં અમિત શાહ હતા અને એમને પૂછવામાં આવ્યું હતું કે ખાસ કરીને 2027ના ધ્યાને આ એક્સપાન્શન કરવામાં આવે છે કે નહીં, પરંતુ તેમનો જવાબ હતો કે ના, એમનો અધિકાર છે કારણ કે 26 મંત્રીઓ રાખી શકે છે અને 16 જ હતા અને 10 જગ્યા ખાલી હતી, તો એ હિસાબે તેમને એક્સપાન્શન કર્યું છે. તમારું શું માનવું છે? જુઓ, જો ખાલી એક્સપાન્શનનો વિષય હોત ને તો એક્સપાન્શન ક્યારે આવે? ખાલી સીટને ભરો તેને એક્સપાન્શન કહેવાય. બધાના રાજીનામા લો અને બધાને નવેસરથી મંત્રી પદ આપો, એને કમ્પ્લીટલી આખું મંત્રીમંડળ નવું બનતું કહેવાય. 4 જણે પણ રાજીનામા તો ધર્યા જ હતા અને જેમણે રાજીનામા ધર્યા હતા તેમના રાજીનામા 4 જણના સ્વીકારાયા નહીં, એટલે તેઓ કન્ટિન્યુ રહ્યા. કહેવાનું તાત્પર્ય અને મતલબ બિલકુલ સાફ અને સ્પષ્ટ છે કે 1 કે 2 મંત્રીને અથવા 3 મંત્રી પાસે રાજીનામા લીધા હોત અને મંત્રીઓ સિનિયર હોત તો પાર્ટીમાં ભડાકો થવાની શક્યતા હતી. બીજી એક વસ્તુ, પાર્ટી અને સંગઠન, આ બેઉ વચ્ચે તાલમેલ કઈ રીતે વધુ સારો બનાવી શકાય તેનો પણ અહીંયા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ન્યૂઝપેપર રિપોર્ટ કરી રહ્યા હતા કે ભાજપના ધારાસભ્યો અને સાંસદો જ સરકારથી નારાજ હોય તેવું વર્તન કરી રહ્યા છે. એટલે આ બધી જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અમુકના રાજીનામા લેવા કરતાં દરેકના રાજીનામા લઈ લેવા સારા. કારણ કે દરેક પાસે જ્યારે રાજીનામા લઈ લેવાયા હોય ત્યારે તો વાત જ પતી જાય. દરેકે રાજીનામું આપવું પડે. 2 કે 3 કે 4 પાસે રાજીનામા માંગ્યા હોય અને તેઓ રાજીનામું આપવામાં આનાકાની કરે તો પાર્ટીને વધારે અઘરો સમય જોવો પડે. એટલે હું એવું નથી માનતો કે આ એક ખાલી જગ્યા ભરવાની વાત હતી, પરંતુ મારું એવું માનવું છે, હવે અત્યારે તમે વિઝ્યુઅલ્સમાં જોઈ રહ્યા છો, અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં આવ્યા છે. તો કુલ મળીને કુતિયાણાની સીટથી તેઓ ચૂંટણી લડતા હતા પોરબંદરની બાજુમાં. તો કુલ મળીને વાત એમ છે કે ભાજપનું આ ડેમેજ કંટ્રોલ છે એવું મારું માનવું છે. અને આ આખી કવાયત આવનાર સમયની પાલિકા ચૂંટણી અને ત્યારબાદની રાજ્યની જે ચૂંટણી, સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તેને ધ્યાનમાં લઈને આ પગલું લીધું હોય તેવું મારું માનવું છે.
જી, અને આ વાતમાં એક સાથે પોઈન્ટ પણ એડ કરી શકાય કે કારણ કે 15 ધારાસભ્યો જે છે તે પહેલી વાર નસીબ બન્યા છે અને ખાસ કરીને મંત્રીપદ બન્યા છે, અને સાથે સાથે જોવા જઈએ તો 11 ધારાસભ્ય એવા છે જે પહેલી જ ટર્મમાં મંત્રી બની ગયા છે. તો એ પણ એક સાબિત થાય છે કે આખી નવી ટીમ હોય અને એન્ટી ઇન્કમ્બન્સીને દૂર કરવાની વાત હોય. પરંતુ સાથે એક જ્ઞાતિગત ખાસ કરીને જે જાતિનું સમીકરણ હોય છે એની વાત કરીએ તો ઓબીસી જે ધારાસભ્યો છે તેમાંથી 8ને મંત્રી બનાવાયા છે અને ખાસ કરીને સાથે સાથે પાટીદારોને પણ 7નું રાખ્યું છે. તમે આ સમીકરણને કેટલું જોવો છો, કઈ રીતે, અને ઓબીસીને વધારે પ્રાધાન્ય આપવાનું કારણ શું હોઈ શકે છે? જુઓ, બે મોટા નેતાઓ છે કે જેમને સ્થાન મળવાની અપેક્ષા હતી પણ મળ્યું નહીં. એમાંથી એક છે અલ્પેશ ઠાકોર અને બીજા છે હાર્દિક પટેલ. એ બેઉને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી, પરંતુ તેમના સ્થાને જે નવા નેતાઓ છે, નવા નેતાઓને મંત્રી બનાવવાનું સૌથી મોટું કારણ શું? એક તો એન્ટી ઇન્કમ્બન્સી ન હોય, બીજું તેઓ પહેલી વખત મંત્રી બન્યા હોય, પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા હોય, એટલે તેમનું ફોકસ એક કામ પ્રત્યે હોય, તેમનો અભિગમ ઝપાટાભેર વસ્તુઓ પતાવવા પ્રત્યે અને લોકોની સમસ્યાઓ દૂર કરવા સંદર્ભે હોય. આ વાત તો સર્વવિદિત છે કે એન્ટી ઇન્કમ્બન્સીને કાપવી હોય તો સૌથી પહેલા તમારે સત્તાધીશોને બદલવા પડે, અને જો તમે સત્તાધીશોને ના બદલો તો જનતા સત્તાને જ બદલી નાખે. એટલે તમારે સત્તા પરિવર્તનને ટાળવું હોય તો સત્તાધીશોને બદલવા પડે. આ સ્થિતિમાં જે જૂના જોગીઓ લાંબા સમયથી બની બેઠા હતા, હવે લોકોમાં જે અલગ અલગ મામલે રોષ જોવા મળી રહ્યો છે અથવા નારાજગી જોવા મળી રહી છે, એ નારાજગી અને રોષ જો લોકોનો દૂર કરવો હોય તો તેનો રસ્તો એ જ પ્રકારે છે કે સૌથી પહેલા તેમણે એવા નેતાઓને સ્થાન આપવું પડે કે જેઓ ફ્રેશ હોય, એન્ટી ઇન્કમ્બન્સી એમની વિરુદ્ધમાં કામ ન કરતી હોય, અને પોર્ટફોલિયો મળ્યા પછી તેઓ ઝપાટાભેર મેદાનમાં કૂદી પડે અને સરકારના કામને આગળ વધારવામાં પૂરેપૂરી મદદ કરે. અને કદાચ આ જે જૂના જોગીઓ છે તેમને કદાચ સંગઠનમાં વધુ પડતી મોટી જવાબદારી આપે, કારણ કે ભાજપની આ રીત રહી છે કે ભાજપ દર વખતે સંગઠનમાં સિનિયરોને સામેલ કરે છે અને તેમના અનુભવનો લાભ જે છે એ સંગઠનમાં લેતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે નવા લોકોને મોકો આપવાનું સાવ સીધું, સાદું અને સ્પષ્ટ કારણ છે એન્ટી ઇન્કમ્બન્સી, અને પાટીદાર અને ઓબીસી સમાજ બેવનું એક લગભગ સમાન જેવું પ્રતિનિધિત્વ રાખવાનું કારણ એ હોઈ શકે કે કોઈ પણ સમાજને નારાજ ન કરવો. જી, અને ખાસ કરીને હજી એક છેલ્લો સવાલ તમને લઈ લઉં. ખાસ કરીને જે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધાર્યું છે, 3 મહિલાઓને ખાસ કરીને મંત્રી બનાવ્યા છે, જેમાં ખાસ કરીને રીવાબા જાડેજાને પણ જામનગરથી સ્થાન આપ્યું છે અને સૌથી યુવા નેતા તરીકે અને મંત્રી તરીકે તેઓ બન્યા છે. કઈ રીતે જુઓ છો આને? વેલ, પહેલા કરતાં પ્રતિનિધિત્વ વધ્યું છે. મારા ખ્યાલથી હું ખોટો નથી તો પહેલા 2 મંત્રી હતા, હવે 3 થયા છે. એટલે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધાર્યું તે સારું કર્યું છે, અને તેમાં પણ અગેન એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે ફ્રેશ ફેસીસને મોકો મળ્યો છે. એટલે આ પરિસ્થિતિમાં આખું ફોકસ જો તમે જુઓ, નવા ચહેરા આવવા, ન્યૂલી ઇલેક્ટેડ લોકોને બનાવવા, મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવું, ઓબીસી અને પાટીદાર વચ્ચે ઇક્વલ રેશિયો જે છે તે જાળવી રાખવો, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ ફોકસ રાખવું, આ બધી જ વસ્તુઓ ભેગી મળી અને એક જ દિશા પ્રત્યે આંગળી ચીંધે છે, અને એ છે આગામી ચૂંટણી જીતવાનું લક્ષ્ય. જી, અને 2027 ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 2027ની ચૂંટણીને ધ્યાને રાખીને આ વિસ્તરણ કરવામાં આવ્યું છે. જી મયુરજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને વિગત આપવા બદલ. તો આ સાથે બુલેટિનમાં